અગાઉના વિડીયોમાં મેં તમારી સાથે ઇંગ્લિશ શીખવા માટેની થોડી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરેલી. થોડી વધારે ટિપ્સ અને ટ્રિક્સ મારે તમારી સાથે આ વિડીયોમાં શેર કરવી છે. સો લેટ અસ લુક એટ ધોઝ ટ્રિક્સ. Tip number 6, find out English environment. If you really want to improve your English, you will have to find out the environment. કોઈ પણ ભાષા એન્વાયરમેન્ટથી આવડે. જેટલો તમને ઇંગ્લિશનો વધારે ટચ મળશે એટલું ઇંગ્લિશ તમારું વધારે ઇમ્પ્રૂવ થશે. આપણી નેટિવ લેંગ્વેજ માટે આપણું નાનું બાળક જે રીતે ભાષા શીખે છે એ જ રીતે તમે ઇંગ્લિશ શીખી શકો. આપણું નાનું બાળક જ્યારે તે ખૂબ નાનું હોય ત્યારે એની પાસે કોઈ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ નથી, કોઈ ગ્રામર નથી. એ ફક્ત વાતાવરણમાંથી જ ઇંગ્લિશ શીખે છે. ખાસ કરીને સાંભળીને શીખે છે. એટલે જેટલું બી એન્વાયરમેન્ટ મળશે એટલું તમારું લેંગ્વેજ વધારે ઇમ્પ્રૂવ થશે. Get involved. Wherever you are getting a chance of speaking, get yourself involved. તમારી જાતને ઇન્વોલ્વ કરો. કદાચ તમારા કોઈ મિત્રો ઇંગ્લિશ બોલે છે, સપોઝ યોર ફ્રેન્ડ્સ આર ટોકિંગ ઇન ઇંગ્લિશ, you just get yourself involved. You also start speaking with them. તમે પણ એમાં ઇન્વોલ્વ થાવ અને તમે પણ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો. સો આ રીતે થોડી હિંમત રાખશો અને ધીમે ધીમે ઇન્વોલ્વમેન્ટ તમારું વધશે તો ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમારું ઇંગ્લિશ સ્પીકિંગ ઇમ્પ્રૂવ થશે. સ્ટાર્ટ સ્પીકિંગ વિથ વેલ વિશર્સ. વેલ વિશર્સ હું એટલા માટે કહું છું કે ઘણી વખત આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કરવાની શરૂઆત કરતા હોઈએ, ઇંગ્લિશ બોલવાની ટ્રાય કરતા હોઈએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા મિત્રો જ આપણી હાંસી ઉડાવે છે, તે લાફ એટ અસ. તો આપણે થોડા કન્ફ્યુઝ થઈએ છીએ અને આપણે થોડા ડિમોરલાઇઝ થઈ જઈએ છીએ. તો જો કોઈ એવા ફ્રેન્ડ્સ આપને ડિસ્ટર્બ કરતા હોય તો બની શકે તો એની સાથે ઇંગ્લિશ બોલવાની શરૂઆત નહીં કરો. જે તમારા વેલ વિશર્સ છે, જે તમારું ભલું ઈચ્છે છે, જે તમને ઇમ્પ્રૂવ થતા જોવા ઈચ્છે છે, એ લોકોની સાથે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો. મે બી યોર પેરેન્ટ્સ, યોર સિબલિંગ્સ, યોર ક્લોઝ ફ્રેન્ડ્સ. કે તમે જ્યારે ઇંગ્લિશ બોલો અને તમારી કોઈ મિસ્ટેક થાય તો એ લોકો તમારી પર હસે નહીં, ઉલટાનું તમને એન્કરેજ કરે, તમારી ભૂલોને સુધારે. તો આવા લોકોની સાથે શરૂઆત ઇંગ્લિશ બોલવાની કરવી જોઈએ. Attend English speaking class. If it is needed, you can join any good English classes. ક્લાસીસના ફાયદા એ છે કે એક કન્સિસ્ટન્સી જળવાશે. ઘણીવાર એવું બને કે તમે જાતે ઘરે બી પ્રયત્ન કરતા હો છો, પણ ઘરે તમે 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ પ્રયત્ન કરો છો, પછી તમે એને લીવ આઉટ કરો છો. પણ જો તમે ક્લાસીસ જોઈન કરશો તે તમારા માટે કમ્પલસરી થઈ જશે. અને આપણને ખ્યાલ છે કોઈ વસ્તુ જ્યારે આપણા માટે કમ્પલસરી હોય તો જ આપણે એ કરતા હોઈએ છીએ. એટલા માટે જો સારા ક્લાસીસ જોઈન કરો તો રોજનું તમને 1-1.5 કલાક ત્યાંનું એન્વાયરમેન્ટ મળે અને તમને ઇંગ્લિશ બોલવાની ઈચ્છા થાય. Because there are other students too. Your class teacher is also speaking English. Your classmates are also speaking English. તો આનાથી તમને ઇંગ્લિશનું એન્વાયરમેન્ટ મળશે and you will entice to speak English. તમે ઇંગ્લિશ બોલવા માટે લલચાશો. You would love talking with them. તમને એની સાથે બોલવાની મજા આવશે. તો જરૂર પડે તો તમે કોઈ ક્લાસીસ પણ જોઈન કરી શકો છો. ટેક પાર્ટ ઇન GD એન્ડ ડિબેટ્સ. કોઈ જગ્યાએ ગ્રુપ ડિસ્કશન, ડિબેટ્સ એવું કંઈ ચાલતું હોય તો એમાં ધીમે ધીમે ટેક પાર્ટ કરો, એમાં હિસ્સો લો. થોડી હિંમત કરીને કોઈ ઇંગ્લિશમાં વાતો કરે છે તો તમે પણ એમાં ઇન્વોલ્વ થાઓ. રાઈટ, તમારા મિત્રો કોઈ વાત કરે છે તો તમે પણ એમાં ઇન્વોલ્વ થાઓ. જો ધીમે ધીમે થોડી હિંમત કરશો અને તમારું ઇન્વોલ્વમેન્ટ વધશે તો ડેફિનેટલી ડે બાય ડે ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે જ. ટીપ નંબર 7, ઇમ્પ્રૂવ યોર સેલ્ફ કોન્ફિડન્સ. યુ હેવ ટુ ઇમ્પ્રૂવ યોર સેલ્ફ કોન્ફિડન્સ. કોઈ પણ વસ્તુ કોન્ફિડન્સથી જ આગળ વધતી હોય છે. જો એકવાર તમને કોન્ફિડન્સ આવશે કે વોટ એવર આઈ એમ સ્પીકિંગ ઇઝ કરેક્ટ તો તમે ડેફિનેટલી એને કન્ટિન્યુ કરશો. તો જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં તમારે તમારી જાતને કોન્ફિડન્ટ બનાવવાની છે. એન્ડ ફોર દેટ ગ્રેબ ઓપોર્ચ્યુનિટીઝ. વેરેવર યુ ગેટ અ ચાન્સ ઓફ સ્પીકિંગ, ગ્રેબ ઇટ. જ્યાં પણ બોલવાનો ચાન્સ મળે એને તકને ઝડપી લ્યો અને બોલવાનું ચાલુ કરો. બોલવાનું ધીમે ધીમે ચાલુ કરશો તો જ તમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે. સ્પીક ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. Sometimes what happens, you don't have anybody with whom you can talk. ઘણીવાર કોઈ એવી વ્યક્તિ ન મળે કે જેની સાથે તમે બોલી શકો તો તમે તમારી જાત સાથે વાત કરી શકો છો. મિરરમાં જોઈને પણ તમે બોલી શકો છો. મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને પણ તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી શકો છો. આ બધું તમે જાતે કરી શકો. યુ નીડ નોટ એનીબડી. તમારે કોઈની જરૂર નથી. તો આ પ્રકારની પ્રેક્ટિસ જો તમે જાતે ચાલુ કરશો તો ડેફિનેટલી ડે બાય ડે ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ટોક ટુ વનસેલ્ફ. તમે તમારી જાતે પણ ઇંગ્લિશમાં વાત કરી શકો છો.
વોટ એવર યુ હેવ ડન, જે કંઈ તમે આખો દિવસ કર્યું છે એ તમે તમારી જાતે ઇંગ્લિશમાં બોલો. યુ જસ્ટ ટોક ટુ યોર સેલ્ફ. વોટ ઇઝ યોર પ્લાનિંગ ફોર નેક્સ્ટ સન્ડે? નેક્સ્ટ સન્ડેના તમે શું કરવાના છો, આ બધું ઇંગ્લિશમાં તમે જાતે જાતે બોલો. તો પોતાની જાતે બોલીને પણ ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકાય અને ઇંગ્લિશ માટેનો કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરી શકાય. શેર આઈડિયાઝ વિથ ફ્રેન્ડ્સ. જો તમારા કોઈ ક્લોઝ ફ્રેન્ડ્સ હોય જે તમને ખરેખર હેલ્પ કરતા હોય, એન્કરેજ કરતા હોય ઇંગ્લિશ સ્પીકિંગ માટે, તો એની સાથે તમારા જે આઈડિયાઝ છે, તમારા મનમાં જે વાતો છે એને ઇંગ્લિશમાં શેર કરો. નો મેટર આપણે નેટિવ લેંગ્વેજમાં પુષ્કળ વાતો કરતા હોય છે, પણ ક્યારેક સમટાઈમ્સ ઇન્ટેન્શનલી એની સાથે બેસીને ઇંગ્લિશમાં તમે તમારા આઈડિયાઝને શેર કરી શકો છો. જો આ પ્રકારના પ્રયત્ન કરશો તો ડેફિનેટલી તમારો કોન્ફિડન્સ વધશે અને એકવાર કોન્ફિડન્સ આવશે પછી તમને ઇંગ્લિશ બોલતા કોઈ નહીં રોકી શકે. ટીપ નંબર 8, લિસનિંગ ઇઝ ધ કી. કોઈ પણ લેંગ્વેજને શીખવા માટે સૌથી બેસ્ટ રસ્તો હોય તો લિસનિંગનો છે. એન્ડ લેટ મી રિપીટ, કોઈ પણ ભાષા લિસનિંગ કરવાથી જ આવડે. સ્પીકિંગ માટે કોઈ ગ્રામરની શરૂઆતમાં જરૂર નથી. તમારું જો લિસનિંગ રોજનું 2-4 કલાક લિસનિંગ હોય તો એમનેમ જ તમે ઇંગ્લિશ શીખી શકો. બટ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે એટલો બધો સમય રોજનો નથી હોતો ઇંગ્લિશ માટે. આપણે ઇંગ્લિશના ટચમાં નથી હોતા, એટલા માટે આપણે ગ્રામર, સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ અને ધીમે ધીમે ઇંગ્લિશના ઇમ્પ્રુવમેન્ટ તરફ જવું પડતું હોય છે. પણ જો રોજનું તમને 2-3-4-5 કલાક ઇંગ્લિશનું એન્વાયરમેન્ટ મળે, લિસનિંગ મળે, તો તમે એમ જ ડાયરેક્ટલી વિધાઉટ ગ્રામર પણ ઇંગ્લિશ સ્પીકિંગ કરી શકો. આપણું નાનું બાળક, આપણું ગુજરાતીનું નાનું બાળક જે ગુજરાતી બોલતા શીખે છે, જ્યારે એ 2-3 વર્ષનું હોય ગુજરાતી બોલતા શીખે છે, તો એની પાસે ગ્રામર, ગુજરાતી ગ્રામરનું કોઈ નોલેજ નથી હોતું, પણ એ શબ્દોને સાંભળીને યાદ રાખે છે અને ધીમે ધીમે બોલવાનો પ્રયત્ન કરે છે. સો ધીસ ઇઝ ધ રાઇટ વે, ધીસ ઇઝ ધ રાઇટ મેથડ ઓફ લર્નિંગ અ લેંગ્વેજ, સ્પીકિંગ અ લેંગ્વેજ. કોઈ લેંગ્વેજ આ રીતે જ આવડતી હોય છે. તો લિસનિંગ ઇઝ રિયલી ધ બેસ્ટ કી ટુ લર્ન યોર ઇંગ્લિશ. Listen to your teachers. When you go to school or college, when your teacher is just explaining something, giving you some instructions, listen to them properly, which words they are using, which sentences they are using. And if you are attentive during the class, then definitely you will listen more. And જેટલું તમે વધારે listening કરશો એટલું તમારું speaking વધારે improve થાય. Listen to podcast. Nowadays, lot of podcasts are available. આ બધા પોડકાસ્ટ મીન્સ ઓડિયો ફાઇલ્સ. આ બધા ઓડિયો ફાઇલ્સને સાંભળીને પણ તમે તમારા ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકો. યુટ્યુબ વિડીયોઝ હેન્ડી ટૂલ્સ છે. યુટ્યુબની અંદર લોટ્સ ઓફ એવા વિડીયોઝ છે જેમાં તમને લિસનિંગની પ્રેક્ટિસ મળે, રાઈટ? તો આ બધા વિડીયોઝને લિસન કરો, રોજ લિસન કરો, એમાં જે નવા શબ્દો મળે છે એને નોટ ડાઉન કરો અને આ શબ્દોને ધીમે ધીમે સ્પીકિંગમાં યુઝ કરો. તો આ રીતે જ ગુજરાતીમાં આપણે કહીએ તો મન હોય તો માંડવે જવાય. જો ખરેખર તમારી ઈચ્છા હોય ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાની તો તમારી પાસે ઘણા બધા રિસોર્સિસ છે. તો લિસનિંગ માટેના બધા રિસોર્સિસ તમે યુઝ કરો અને ધીમે ધીમે ઇંગ્લિશ તમારું ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે. ઇન્ટરવ્યૂઝ, ન્યૂઝ, સ્ટોરીઝ, ડોક્યુમેન્ટ્સ, આવી કેટલી બધી વસ્તુ તમને ટીવી ઉપર મળી જાય છે, યુટ્યુબમાં મળી જાય છે, તમારા મોબાઈલમાં છે. જો રોજનું તમે 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ જો એને સ્પેર કરશો તો ડેફિનેટલી લિસનિંગ કરવાથી જ કોઈ ભાષા આવડશે. એટલે લિસનિંગમાં વધુમાં વધુ ઇન્વોલ્વ થાવ તો જ તમારું સ્પીકિંગ ઇમ્પ્રૂવ થશે. ટીપ નંબર 9, રિવ્યુ એન્ડ રિપીટ. રિવ્યુ એન્ડ રિપીટ મીન્સ વોટ એવર યુ હેવ લર્ન્ટ, વોટ એવર યુ હેવ ગોટ, વોટ એવર યુ હેવ રિસીવ્ડ, આ બધી વસ્તુને 2-4 દિવસે રિવ્યુ કરવી પડે. રિવ્યુ મીન્સ એને રિવિઝન કરવું પડે. ઘણીવાર એવું બને છે કે કોઈ નવા શબ્દો આપણા ટચમાં આવ્યા હોય, આપણે જો એને 5-7-10 દિવસ રિપીટ ન કરીએ તો એ ભૂલાઈ જાય છે. કોઈ નવી વાક્ય રચના આપણે લર્ન કરી હોય, જો 2-5-7 દિવસ રિપીટ ન કરીએ તો એ ભૂલાઈ જાય છે. તો જે કાંઈ તમે લર્ન કર્યું છે કોઈ પણ જગ્યાએથી, ક્લાસીસમાં, કોલેજે, કોઈ પણ જગ્યાએ, કોઈ એપ્લિકેશનમાંથી જે કાંઈ તમે લર્ન કરો છો એને થોડા દિવસે રિવ્યૂ કરવું પડે અને એને વારંવાર રિપીટ કરતું રહેવું પડે. જેટલું તમે રિપીટેશન કરશો એટલી એ વસ્તુ વધારે દૃઢ થશે, તમને યાદ રહેશે અને તો જ એ તમે ઉપયોગમાં લઈ શકશો. રિવ્યૂ એટલીસ્ટ વન્સ ઇન અ વીક. રિવિઝન રોજ કરવાની જરૂર નથી. તમે કોઈ નવી વસ્તુ લર્ન કરી છે અને વીકમાં એક વખત બી જો તમે રિવિઝન કરી લેશો એ પાછું તાજું થશે અને એ તમને પાછું યાદ આવશે. અને 2-3-4 વખત રિવિઝન થઈ જશે પછી વસ્તુને તમારે રિપીટ નહીં કરવી પડે, એ તમને કાયમીને માટે તમારા મગજમાં સ્ટોર થઈ જશે. રિપીટ દેટ યુ ફાઇન્ડ ડિફિકલ્ટ. જે વસ્તુ તમને આવડે છે એને વારંવાર રિપીટ કરવાની જરૂર નથી.
બટ સમથિંગ દેટ યુ ફાઇન્ડ ડિફિકલ્ટ, જે તમને અઘરું લાગતું હોય, કોઈ એવા શબ્દો, કોઈ એવી વાક્ય રચના જે તમને અઘરી લાગતી હોય, બરાબર મગજમાં ન બેસતી હોય, એને ખાસ કરીને વારંવાર 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સ, 10 ટાઈમ્સ રિપીટ કરો. કોઈ પણ ભાષાનો આ જ રસ્તો છે કે બને એટલું રિપીટ કરશો, જેટલું રિપીટ થશે એટલું એ વધારે યાદ રહેશે. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ મોર પ્રેક્ટિસ. ધીસ ઇઝ ધ વે ઓફ લર્નિંગ અ લેંગ્વેજ. કોઈ પણ ભાષા પ્રેક્ટિસ કરવાથી જ આવડે. ખાલી ગ્રામર શીખવાથી, ખાલી શબ્દ ભંડોળ એકઠું કરવાથી, ખાલી વાક્ય રચનાઓ શીખવાથી, લિસનિંગ કરવાથી ન આવડે. આ બધું ભેગું થયા પછી એને રોજ પ્રેક્ટિસમાં લેવું પડે. રોજ એટલીસ્ટ 30 મિનિટ્સ, 1 અવર જો તમે એને પ્રેક્ટિસ કરો તો પ્રેક્ટિસ કરવાથી જ ભાષા આવડે છે. એટલે પ્રેક્ટિસ તો ખૂબ કરવી પડશે. અને ખરેખર જો તમે ઇંગ્લિશ શીખવા માંગો છો તો પ્રેક્ટિસ ઇઝ ધ વે, પ્રેક્ટિસ ઇઝ ધ મેઇન ટૂલ ટુ લર્ન અ લેંગ્વેજ. Tip number 10, and this is the last tip, that is be confident. Be confident means you have to be confident whatever you have learnt. જે કાંઈ તમે લર્ન કર્યું છે એના માટે કોન્ફિડન્ટ બનો. યુ બી કોન્ફિડન્ટ whatever you are writing, whatever you are speaking. જે કાંઈ લખો છો, બોલો છો એના માટે કોન્ફિડન્ટ બનો. જેટલા કોન્ફિડન્ટ હશો એટલું તમે કોન્ફિડન્ટલી ડિલિવર કરી શકશો અને એટલું તમે એ સારી રીતે બોલી શકશો. ગુડ પ્રિપેરેશન મેક્સ યુ કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ બનવા માટે પ્રિપેરેશન એક સારો રોલ પ્લે કરે છે. કોઈ પણ વસ્તુ તમારે બોલવી છે, સપોઝ સ્કૂલમાં, કોલેજમાં કોઈ જગ્યાએ સ્પીચ આપવી છે, જેટલી પ્રિપેરેશન કરશો એટલી એ તમે સારી રીતે ડિલિવર કરી શકશો. પ્રિપેરેશન કરવાથી ધીમે ધીમે કોન્ફિડન્સ આવે છે. કોઈ વસ્તુ ડાયરેક્ટલી તમે પ્રેઝન્ટ કરો અને પ્રિપેર કરીને પ્રેઝન્ટ કરો, એમાં ઘણો બધો ફેર પડે છે. તો પ્રિપેરેશન કરીને તમે કોન્ફિડન્ટ બની શકો. સે યોરસેલ્ફ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. સે યોરસેલ્ફ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. ઘણા લોકોને થોડું ઇંગ્લિશ આવડે છે પણ શરમ સંકોચને હિસાબે, કોન્ફિડન્સના અભાવને હિસાબે એ લોકો બોલતા નથી, મનમાં જ રાખી મૂકે છે. તો સે યોરસેલ્ફ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. સાવ કોઈ જગ્યાએ મૂંગું બેઠું રહેવું એના કરતાં તો બેટર છે કે 2 લાઇન્સ, 5 લાઇન્સ, 10 લાઇન્સ બોલવી. જ્યાં પણ ચાન્સ મળે, ઇન્ટ્રોડક્શન આપવાની વાત હોય, કોઈ વાતચીત કરવાની વાત હોય, આજે તમે જો 5 સેન્ટેન્સ બોલશો, ઇફ યુ સ્પીક આઉટ 5 લાઇન્સ ટુડે, then there is a possibility of speaking 10 sentences tomorrow and the possibility of 20 sentences the day after tomorrow. જો 5 સેન્ટેન્સ બોલશો તો એમાંથી 10, 20 અને 30 પહોંચશો. પણ જો મૂંગા બેઠા રહેશો, ક્યારેય બોલવાનો પ્રયત્ન જ નહીં કરો તો ક્યારેય તમે ઇંગ્લિશ બોલી નહીં શકો. આઈ કેન એન્ડ આઈ વિલ. વિવેકાનંદે કીધું છે આઈ કેન, આઈ કેન, આઈ કેન. વિવેકાનંદ એમ કહે છે કે આ વાતને તમે 5, 10, 15 વખત સવારે ઉઠીને બોલો, આઈ કેન. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારી જાતને કહો કે ભાઈ આઈ કેન. આજે આખા દિવસમાં કોઈ પણ કામ, જે બી કામ મારી સામે આવશે એ હું કરી શકીશ. મારામાં તેવડ છે, મારામાં હિંમત છે, મારામાં સ્કિલ છે. આઈ વિલ ડેફિનેટલી ડુ દેટ. હું એ કરીશ જ. જો આવી રીતે તમારા દિવસની શરૂઆત કરો તો તમારો દિવસ ખૂબ સારી રીતે પસાર થશે અને દિવસના જે બી કામ તમે હાથ ઉપર લેશો એને તમે ખૂબ સારી રીતે કરી શકશો. આઈ કેન એન્ડ આઈ વિલ. આઈ વિલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હું કરીશ જ. આવો એક ટેમ્પરામેન્ટ તમારામાં હોવો જોઈએ, રાઈટ? આવો એક કોન્ફિડન્સ, આવી એક ઈચ્છા, અંદરની ઈચ્છા તમારામાં હોવી જોઈએ કે આ કામ હું કરી શકું છું અને આ કામ હું કરીશ જ. તો આઈ થિંક આ બધી ટિપ્સ અને ટ્રિક્સને તમે જો ફોલો કરશો તો ઇંગ્લિશ શીખવું એ તમારા માટે ખૂબ ઇઝી રહેશે. આઈ હોપ ધીઝ ટિપ્સ એન્ડ ટ્રિક્સ વુડ બી વેરી યુઝફુલ ટુ યુ, ટુ યોર જર્ની ઓફ સ્પીકિંગ ઇંગ્લિશ. મને લાગે છે કે આટલી ટિપ્સ અને ટ્રિક્સ ઇનફ છે. મને પૂરતો વિશ્વાસ છે કે જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો ડેફિનેટલી તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે અને થશે જ. ઓલ ધ બેસ્ટ. આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ટિલ દેન, have a nice day.